તો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના રાહુલ ગાંધી પર પ્રહાર। રાહુલ ગાંધીના કાર્યકરોએ હિંદ કૃત્ય કર્યું છે, આવું સાંસદનું કહેવું છે। દેશને નુકસાન પહોંચાડે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે। એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ શરમજનક કૃત્ય કર્યું છે, આવું સાંસદ હેમાંગ જોશીનું કહેવું છે। એનએસયુઆઈના કાર્યકરોએ પણ આ શરમજનક કૃત્ય કર્યું છે। સાંસદે એવું કહ્યું છે અને સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ભારતની પ્રતિષ્ઠાને આ કૃત્યથી નુકસાન પહોંચાડાયું છે। સમગ્ર વિશ્વ ભારતનું મહેમાન બન્યું હોય, સમગ્ર વિશ્વ ભારતની સમર્થતા અને સક્ષમતા જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જોવા માટે આવ્યું હોય, ત્યારે એમના એનએસયુઆઈના કાર્યકર્તાઓને, યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને મોકલી અને એઆઈ સમિટની અંદર જે પ્રકારનું કૃત્ય કર્યું છે, હું માનું છું કે આપણા ગુજરાતની જ વાત કરીએ તો કોઈ ઘરની અંદર લગ્નમાં પ્રસંગ હોય તો ફુવા નારાજ હોય તો એ ઘરે બેસે છે, ક્યારે પ્રસંગમાં આવી અને આવા પ્રકારના ધતિંગ નથી કરતા। પરંતુ આ તો સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે ભારતની સમક્ષ જોઈ રહ્યું છે, ત્યારે એઆઈ સમિટને અને એઆઈ સમિટના માધ્યમથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે એમના યુવા કાર્યકર્તાઓને મોકલી અને આજે કૃત્ય કર્યું છે। સમગ્ર ગુજરાતના યુવાનો, સમગ્ર ભારતના યુવાનો આ વાતને વખોડી રહ્યા છે અને યુવા મોરચા તરીકે પણ આ વાતનો સંપૂર્ણપણે હું વખોડું છું, એનો વિરોધ કરું છું।